સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી તહેવારોને લઈ બજારમાં ખરીદી માટે ઉમટી પડતી ઘરાકીને લઈ ભેળસેળ કરતા તત્વો અસલીના નામે નકલી પ્રોડક્ટ પધરાવી પોતાના મનસૂબો પાર પાડવા સક્રિય બન્યાનું ફલિત થઈ રહ્યું છે। ત્યારે આગામી તહેવારોને લઈ બજારમાં ખરીદી માટે ઉમટી પડતી ઘરાકીને લઈ ભેળસેળ કરતા તત્વો અસલીના નામે નકલી પ્રોડક્ટ પધરાવી પોતાના મનસૂબો પાર પાડવા સક્રિય બન્યાનું ફલિત થઈ રહ્યું છે। સુરત જિલ્લા એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કામરેજ તાલુકાના ઔદ્યોગિક એકમમાં રેડ કરી હતી। ધોરણ પારડીના હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર G1 વાળા અંકિત રાજેશકુમાર મોદી રહે A60 શુભમ રેસિડેન્સી કેમની માલિકીવાળા કેવલ ફૂડ પ્રોડક્ટના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં મોટા માત્રામાં પામ ઓઇલ અને વનસ્પતિ તેલ ભેળસેળ કરી શ્રી અનમોલ રત્ન ગાયના ઘી નામે શંકાસ્પદ ઘી ઉત્પાદન કરી ગાયનું ઘી તરીકે અલગ અલગ પેકિંગ કામગીરી કરાતી હતી। સ્થળ પરથી પામોલિન ઓઇલ, સોયાબીન તેલ, શંકાસ્પદ ઘીના જથ્થા સહિત કુલ ₹52.79 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। ફૂડ વિભાગ દ્વારા સ્થળ પરથી નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે ધોરણ પારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે। જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિત કુમાર રાજેશકુમાર મોદી નાઓ હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા સદર જગ્યા પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવી જરૂરી સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને વધુ પૂછપરછ માટે લેબ ખાતે મોકલવામાં આવેલ છે। મળી આવેલ મુદ્દામાલમાં જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે, તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવેલ છે। સભ્ય વેચાણ ક્યાં થતું હતું, કઈ રીતના પેકિંગ તૈયાર કરવામાં આવતા હતા, આ અંગે જાણોજોગ દાખલ કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ હાલ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછ અનુસંધાન આ જે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતા મજૂરો જેવી જગ્યાએ વેચાણ કરવામાં આવતું હતું। કેટલા સમયથી નેટવર્ક ચાલતું હતું? પ્રાથમિક પૂછપરછ અનુસંધાને 1 વર્ષથી આ નેટવર્ક ચાલતું હતું। જે અંકિત છે મોદી એના સિવાય બીજા કોઈ એની અંદર સંડોવાયેલ નથી? જે અંગે વધુ તપાસ ચાલુ છે। દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।